ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે સુરતની લાજપોર જેલ લાગણીઓથી છલકાઈ ગઈ હતી। મોટી સંખ્યામાં બહેનો પોતાના બંદી ભાઈઓને રાખડી બાંધી હતી। જ્યારે બહેનોએ જેલમાં કેદ પોતાના ભાઈઓને રાખડી બાંધી ત્યારે ઘણા કેદીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। ખાસ વાત તો એ હતી કે જે કેદીઓને બહેન નથી તેમણે પણ કેટલીક બહેનોએ રાખડી બાંધીને આ પવિત્ર સંબંધની ઊંડી ભાવનાઓ દર્શાવી હતી। આ કાર્યક્રમ દ્વારા જેલ પ્રશાસને માનવીય સંવેદનાઓને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો। આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈ પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે। તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય, પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે, એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉદ્દેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ, એ પણ અંદર એક સમાજ અંદર કરવામાં આવેલો છે।